લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગર લોકસભાના ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે કલોલ તાલુકાના વિવિધ વિકાસના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું. કલોલ તાલુકાના ₹19,378 લાખના માર્ગ અને મકાન વિભાગના તેમજ રાજ્ય સરકાર વિવિધ પ્રકલ્પો તથા રેલવે વિભાગના અંડરપાસ સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ. દેશભરમાં વિવિધ ક્ષેત્રોમાં જે આમૂલચૂર પરિવર્તન જે થયું તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કર્મઠ, જાગૃત અને સંવેદનશીલ નેતૃત્વને આભારી હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કહ્યું છે તે કરીને બતાવ્યું હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ. કોઈ પણ વિકાસનું કામ હોય કે કોઈ મુસીબત હોય, હું તમારી પડખે છું. અમિતભાઈ શાહ. ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ₹19,378 લાખના માર્ગ અને મકાન વિભાગના તેમજ રાજ્ય સરકારના વિવિધ પ્રકલ્પોના તથા રેલવે વિભાગના અંડરપાસ સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. આ તકે શ્રી અમિતભાઈ શાહે સંબોધન કરતા જણાવ્યું હતું કે ગઈકાલે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે ભગવાન સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કર્યો. ગઈકાલે જ કમુરતા પત્યા અને આજે ₹194 કરોડના કામોની શરૂઆત આપણે ગાંધીનગર જિલ્લામાં કરી છે, જેમાં કુલ 19 કાર્યોનું લોકાર્પણ, 8 કામોનું ભૂમિપૂજન એક સાથે આજે કલોલ વિધાનસભામાં થવા જઈ રહ્યું છે. કોંગ્રેસના રાજમાં સરપંચને ₹5,000 ગાંધીનગરથી લાવવા હોય તો પણ મુશ્કેલ હતું ને 5,000 લેવા માટે ₹1,000ના ભાડા ખર્ચી જીપના ધુમાડા કરવા પડતા હતા. આજે વિકાસના અનેક કાર્યોની ભેટ એક સાથે કલોલ વિધાનસભાને મળી છે. શ્રી શાહે વધુમાં જણાવ્યું કે ગાંધીનગર મતક્ષેત્રમાં રેલવે ફાટક હોય ત્યાં અંડરપાસ બનાવવાનું કાર્ય તેમજ સ્કૂલોના જર્જરિત ઓરડા તોડી નવા કક્ષાઓ બનાવી કલોલ અને સાણંદ બે મતક્ષેત્રના બે વિધાનસભાના મુખ્ય મથક છોડી 6 લેન બનાવવાનું કામ, 26 કિલોમીટર લાંબો આરસીસીના રોડનું ભૂમિપૂજન તેમજ અનેકવિધ કાર્યો આજે શરૂ થયા છે. ગર્ભવતી મહિલાઓને મગજની લાડુડી વિતરણ કાર્યક્રમ, આંગણવાડીની દીકરીઓને સુંદર ડ્રેસ વિતરણ કાર્યક્રમ તેમજ તમામ ભજન મંડળીઓને સાધન વિતરણનો કાર્યક્રમ આજે યોજાયો છે. કોઈ મંડળી ભજનના સાધનો વગરની ન રહે તે સુનિશ્ચિત કરાશે. ગાંધીનગર લોકસભા બેઠક જનતાએ 1990 પછી ક્યારેય ભાજપને હરાવી નથી અને કોંગ્રેસને જીતાડી નથી. ગાંધીનગર લોકસભા ક્ષેત્રની 7 વિધાનસભામાં કમળ ખીલવાનું કામ કર્યું. હું ગાંધીનગરના સાંસદ સભ્ય તરીકે હંમેશા તમારો ઋણી રહેવાનો છું. હું તમારો છું. કોઈ પણ વિકાસનું કામ હોય કે કોઈ મુસીબત હોય તો હું તમારી પડખે છું. શ્રી શાહે વધુમાં જણાવ્યું કે નવી કાર્ય સંસ્કૃતિ નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી નરેન્દ્રભાઈએ શરૂ કરી છે. તેના પરિણામે ન કેવળ ગુજરાત બલકે સમગ્ર દેશમાં વારંવાર 3 વખતથી પણ વધારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. ગુજરાતની સાથે ગોવા, મહારાષ્ટ્ર તેમજ કેટલાય રાજ્યોમાં વારંવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. આ વિજય યાત્રામાં ભારતીય જનતાના આશીર્વાદ છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કહ્યું છે તે કરીને બતાવ્યું છે. આજથી 1 વર્ષ પહેલા ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાને બેસાડવાનું કાર્ય પૂર્ણ થયું છે. આતંકવાદ, નક્સલવાદને મૂળ સમેત ઉખાડી અને ફેંકવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. કાશ્મીરની અંદર કલમ 370 જવાહરલાલ નહેરુ નાખીને કરી રહ્યા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 5 ઓગસ્ટ 2019ના દિવસે 370ની કલમ હટાવી અને સમગ્ર વિશ્વમાં એક સંદેશો ગયો કે ભારત માતાનું સન્માન એ ભારતીયો માટે સર્વોચ્ચ છે. કાશ્મીરમાં જ્યાં ભારત દેશનો તિરંગો ફરકાવવા માટે સેના લઈને જવું પડતું હતું, એ લાલ ચોકમાં કૃષ્ણ જન્માષ્ટમીની યાત્રા નીકળી છે ને આજે કોઈને કાંકરી ચાળો કરવાની હિંમત નથી. 2,80,00,000 પર્યટકોએ કાશ્મીરની મુલાકાત કરી અને સુખેથી પાછા આવ્યા. એમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ સામેલ છે. દેશભરમાં વિવિધ ક્ષેત્રોમાં જે આમૂલચૂર પરિવર્તન જે થયું તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કર્મઠ, જાગૃત અને સંવેદનશીલ નેતૃત્વને આભારી છે. શ્રી શાહે વધુમાં જણાવ્યું કે આજે ભારત 11મા ક્રમાંકથી આપણું અર્થતંત્ર 5મા ક્રમાંકે પહોંચ્યું છે ને આવનારા સમયમાં શ્રી મોદીજીના નેતૃત્વમાં ભારત 2027માં વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા ચોક્કસથી બનશે. 2047માં દેશને દરેક ક્ષેત્રે દુનિયાનો નંબર 1 દેશ બનાવવા શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશવાસીઓના સહયોગથી અવિરતપણે કાર્યરત છે. રાજ્ય સરકારના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે આપણા સાંસદ, કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને કલોલની જનતા વતી આવકારું છું ને આભાર વ્યક્ત કરું છું. આ વિસ્તારના વિકાસ માટે નાના ગામોથી લઈ અને શહેર સુધી વિકાસના નિરંતર પ્રયાસથી શ્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવે છે.
વિસ્તારમાં વિકાસ કાર્યો માટે શ્રી શાહ દિલ્હીથી પણ નિરંતર ફોલોઅપ લેતા હોય છે ને આ ફોલોઅપના કારણે વિસ્તારમાં એક પછી એક મહત્વના અનેક કામો મંજૂર થયા છે ને માત્ર મંજૂર જ નહીં, આ કાર્યો પૂર્ણ પણ થયા છે. આ કાર્યમાં રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક, ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, શ્રી અલ્પેશજી ઠાકોર, શ્રીમતી રીટાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, કલોલ નગરપાલિકા પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, કલોલ તાલુકા પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ પટેલ, કલોલ તાલુકા ખેડવણી મંડળ પ્રમુખ શ્રી પ્રફુલભાઈ તલસાણિયા સહિત હોદ્દેદાર શ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. ભારત માતા કી. એવું નહીં, બંને હાથ ઉપર ઉઠાઈ, બંને હાથોની મુઠ્ઠી ભીંચી પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી જય શ્રી રામ, જય જય શ્રી રામ. મંચ પર ઉપસ્થિત ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના ગૃહમંત્રી શ્રીમાન હર્ષ સંઘવીજી, મહેસાણા જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રી હરિભાઈ પટેલ, મહેસાણાના જ આપણા રાજ્યસભાના સાંસદ ભાઈ મયંકભાઈ નાયક, કલોલના લોકપ્રિય ધારાસભ્ય બકાજી ઠાકોર, ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા